भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम सौने गई काले આપણે 18મા શ્લોકમાં અનાસીનો પ્લીઝ અંદર હવે અવાજ બંધ કરી દેજો. અનાસીનઃ અને અપ્રમેયસ્ય બે શબ્દો જોયા હતા. તો શું કહે છે? अनासीन अनासीन अनासिका और अप्रमेय का, अप्रमेय शरीर का, शरीर शरीर का छठी विभक्ति ना त्रणे छे. अनासी का जो आत्मा है वो तो तत्पद है कि जो वो कभी विनाश नहीं होता है, वो ब्रह्म का है यानी परमात्मा का है. और अप्रमेय, अप्रेय में शरीर का भी है. तो अप्रमेय यानी अप्रमेय એટલે જ્ઞાન અને અપ્રમેય એટલે અજ્ઞાન. तो अज्ञान रूप शरीर, तो अज्ञान रूप शरीर और अविनाशी दोनों कैसे साथ में हो जाएगा? अविनाशी और अज्ञान वो तो दोनों साथ में जा नहीं सकते हैं. तो फिर यहाँ लक्षणा करके बताया है कि अप्रमेयस्य यानी अनाशी से वो शिव है, अप्रमेय हो जीव है. शिव और जीव का यहाँ जो द्वैत भाव है निकाल दिया है और अद्वैत भाव दिख रहे हैं. तो आत्मा में जीव और शिव का अद्वैत भाव है. वही आत्मा शरीरी होकर के रहा हुए है. तो जिस शरीर है वो शरीर हम ब्रह्मा से लेकर सब नाशवंत है. वो अविनाशी है तो अविनाशी रहेंगे. वही अविनाशी आत्मा के शरीर नाशवंत है. यानी जीव और शिव का समुच्चय किया है. जीव ही शिव है, शिव ही जीव है. वो अद्वैत तत्व का यहाँ दर्शन कराया. तो वो एकत्व कैसे देखा जाए? तो परमात्मा में जो माया का भाग है और जीव में जो अविद्या का भाग है, ये दोनों के कारण हमको परमात्मा यानी जीव और ईश्वर में बहुत बड़ा भेद दिखता है. वच्चे आवाज बंद कर दो. हेलो, અવાજ નહીં આવે? તમારો અવાજ આવે છે. બાથરૂમ માં લગાવ્યો એમાં અવાજ નથી આવતો જરા પણ. હેલો, અરે અહીંયા મને અમારા બાથરૂમ માં પટ્ટી બરોબર માં જો ખોલી અને પટ્ટી બરોબર માં નથી ફોન ચાલુ. થઈ ગયું. પ્રિયાંક म्यूट कर दे ने बधाने, म्यूट कर दे बधाने. एक मिनट. हाँ करी दो.
હેલો, સોરી, વચ્ચે એક જણનો અવાજ બહુ આવતો હતો તે કટ કરી નાખ્યો. તો પરમાત્મામાં જે માયાનો ભાગ છે અને જીવમાં જે અવિદ્યાનો ભાગ છે, એ બંનેને કારણે જીવ અને ઈશ્વરમાં પર્વત સમાન ભેદ દેખાય છે. અર્થાત જો જીવ પોતાનું જીવપણું કે આ હું દેહધારી છું તે, અને ઈશ્વરનું આ માયાપણું, બંનેનો ત્યાગ કરીને દર્શન કરીએ તો બંનેમાં નિર્વિકાર શુદ્ધ બ્રહ્મનું દર્શન થશે. હું શરીર છું એમ કરીને હું દર્શન કરશો તો દ્વૈત ભાવ દેખાશે. પણ હું શરીર નથી અને મારી સામે જે પરમાત્મા છે એ પણ માયા વિશિષ્ટ નથી, શુદ્ધ છે. માયા પણ ઉત્પત્તિ વખત ના છે, એટલે શુદ્ધ બ્રહ્મ છે, એને હું શુદ્ધ બ્રહ્મમાં માનું છું, તો શુદ્ધ બ્રહ્મનું દર્શન થશે. હવે આ જે ભેદ દેખાય છે એ અવિદ્યાજન્ય અજ્ઞાન અને ઉપાધિક છે, વાસ્તવિક ભેદ નથી. જ્યાં સુધી જીવમાં અવિદ્યાનો સંચાર છે ત્યાં સુધી આ ભેદ રહેવાનો જ. કેવી રીતે રહે કે એક બાળક છે, એ બાળકનું નામ પાડ્યું ગજેન્દ્રસિંહ. હવે જો ગજેન્દ્ર અને સિંહ બાળકમાં બેવ છે, તો બાળક સિંહ છે? તો બાળક સિંહ નથી. તો પછી ત્યાં લક્ષણ યુક્તિ કરવી પડે કે આ દેહધારી જીવ દેહ નથી પણ પરમાત્મા લક્ષણયુક્ત છે, તો આ સિંહ હોય એ સિંહ નથી પણ સિંહ યુક્ત લક્ષણ એનામાં છે. આ જે બાળક છે એનામાં સિંહ યુક્ત લક્ષણ છે, એટલે દેહમાં પણ આપણે પરમાત્મા યુક્ત લક્ષણ જોઈએ તો આ અદ્વૈત નીકળી જાય. એટલે બંનેનું ઐક્ય થઈ જાય. એટલે આપણામાં બ્રહ્મભાવ, જેમ સિંહના લક્ષણો, એટલે સિંહ જેવું બળવાન છે એ બળવાનનું લક્ષણ છે, એવું પરમાત્માનું લક્ષણ આપણામાં છે જ. સિંહના આ સિંહ જેવો બળવાન છે એટલે એનું નામ ગજેન્દ્ર પાડ્યું. તો એ બળવત્તા નો ગુણ જેમ બાળકમાં છે તેમ બ્રહ્મનો ગુણ જીવમાં છે. એટલે જીવ અને શિવ એક જ છે. જીવ અને શિવનું એકત્વ આ રીતે અહીંયા એક કરી અને આ શ્લોકનો અર્થ કરેલો છે. એ ગઈકાલનો મેં કરેલું, પણ એને આજે જરા વધારે સ્પષ્ટતા કરવા માટે આજે ફરીથી કર્યું. જીવ અને શિવના, જીવ અને ઈશ્વરના भेद काले बताया था कि जीव अविद्या से कर्ता भोगता है, जब ईश्वर माया विशिष्ट ब्रह्म ये ईश्वर, शुद्ध ब्रह्म ये शुद्ध पण माया विशिष्ट ब्रह्म ये ईश्वर. જ્યારે કૃષ્ણ ભગવાને જોયું કે પૃથ્વી પર ઘણો ભાર વધી ગયો છે, રાક્ષસનો ભાર છે, મારે જન્મ અવતાર લેવાનો સમય છે, તો એમને ચોખ્ખું કીધું છે, હું મારી માયાને સંગ લઈ અને જીવ ધારણ કરીશ. માયા વિશિષ્ટ એટલે કૃષ્ણ પણ માયા વિશિષ્ટ છે, એટલે અપ્રેમેય એવું કહી શકાય. આ તો કૃષ્ણ ભગવાન બોલે છે, એટલે અપ્રેમેય નો અર્થ એવું કહી શકાય કે એક જીવધારી કૃષ્ણ અને અવિનાશી, એ અવિનાશી બી છે, જીવધારી કૃષ્ણ બી છે. બેવ આમ તો અવિનાશી જ છે, એમનામાં ગુણ અવિનાશી જ છે. એટલે આ રીતે બેવનું એકત્વ સમાન થાય. એવું જ એકત્વ મેં આપણે ઈશાવાસ્યના 14મા શ્લોકમાં છે, સંભૂતિમ ચ વિનાશમ ચ. એટલે સંભૂતિ એટલે સંભવ, જે સંભવ છે એનો વિનાશ છે, અને વિનાશ તો વિનાશ છે જ, પણ સંભૂતિનો અર્થ અહીંયા અવ્યક્ત કર્યો છે. અવ્યક્ત પરમાત્મા અવ્યક્ત છે, તો અવ્યક્ત એટલે એવું છે
કે પરમાત્માના બેવ સ્વરૂપનું, વિદ્યાવાન સ્વરૂપનું અને જ્ઞાનવાન સ્વરૂપનું, વિદ્યા સ્વરૂપનું અને અવિદ્યા સ્વરૂપનું, બંનેની બંનેનું આપણે જ્ઞાન હોવું જોઈએ. અને જ્યાં સુધી જ્ઞાનને પામવા માટેની તે કોઈ વિધિ છે જ નહીં. અજ્ઞાનને જ સમજવાની વિધિ છે. એ અજ્ઞાનને જ સમજવાનો બધો પ્રયાસ છે. અને અજ્ઞાન નીકળ્યું એટલે ઓટોમેટિક જ્ઞાન થઈ જાય, પછી એની કોઈ વિધિ રહેતી નથી. એટલે અજ્ઞાનને જ દૂર કરવાનું છે. અજ્ઞાન જ દૂર થાય તો બધું જ દૂર થઈ જાય. એટલે કર્મ માર્ગ જે છે એ ધીમે ધીમે આપણને ગીતાના 18 સ્ટેપથી એ જગ્યાએ લઈ જાય છે. એટલે આપણું મન શુદ્ધ, આચાર વિચાર સહિત શુદ્ધ થાય પછી એ ભાવ આપણામાં, એ બ્રહ્મ ભાવ આપણામાં ઓટોમેટિક જાગૃત થાય. જ્યાં સુધી મનની પવિત્રતા, મનની શુદ્ધતા પૂર્ણ નથી થતી ત્યાં સુધી બ્રહ્મભાવ ક્યારેય આવશે નહીં. तो जीव अविद्या से करता भोगता, ईश्वर माया से करता भोगता है. अभी देखो, जीव बोलता है मैं करता हूं, तो ऐसा नहीं है, वो ईश्वर की माया से प्रेरित होकर करता है. जीव का जन्म क्यों है? अविद्या से है. और अविद्या क्या है? उसके पूर्व जन्म के संस्कार, पूर्व जन्म के कर्मों का फल, उसका, इसलिए उसका जन्म मरण है. जीव का जो जन्म मरण है तो अविद्या के लिए उसके पूर्व जन्म के कर्मानुसार उसके जन्म मरण है. लेकिन भगवान जो अवतार लेते हैं तो माया का स्वरूप एक माया से अवतार रूप जन्म धारण, माया के विशिष्ट, माया विशिष्ट अवतार रूप धारण करता है. जीव में अविद्या भाव है और माया में ईश्वर भाव है. जीव में अविद्या भाव है और माया में ईश्वर भाव है. जीव त्वम पदार्थ है और ईश्वर तत्पदार्थ है. અહીંયા માયા ને તત્વ માયા છે, પણ એ માયા સત્વગુણ પ્રધાન છે. એટલા માટે માયા એટલી જ શુદ્ધ છે કે જેટલું બ્રહ્મ શુદ્ધ છે. પણ એને માયા વિશિષ્ટ કઈ એ કર્મમાં પ્રેરાય છે. શિવ શક્તાયુક્તો, શિવ અને શક્તિ જ્યાં સુધી બે નો મિલાપ ન થાય, જ્યાં સુધી બેની યુતિ ન થાય ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાંદડું બી હલાવવાને શક્તિમાન નથી બનતા. તો પછી સૃષ્ટિની તે વાત જતી રહી. સૌંદર્ય લહરીનો પહેલો શ્લોક છે. શિવ અને શક્તિ બે જ્યારે સંયુક્ત થાય ત્યારે જ આ સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો તત્પદાર્થ અને ત્વમ પદાર્થ એ રીતે જે આપણે જોયું અવિનાશી, અનાશી, અવિનાશી અનાશી અને પ્રમેય, એ બેવ એક તત્વ છે જીવ, એક તત્વ છે શિવ. બે તત્વ ભેગા થાય ત્યારે જ એ આત્મા શરીરનું રૂપ ધારણ કરે. ત્યાં સુધી જન્મ મુક્ત થાય નહીં. આ થોડું ગઈકાલનું હતું, જરા વધારે ક્લેરિટી કરવી હતી એટલા માટે આ જે કહ્યું. એટલે હવે પેલી જે એને યુદ્ધ કરવાનું કહ્યું છે, યુદ્ધ તસ્માત યુદ્ધ છે ભારત. પછી અહીંયા બીજું એવું થાય કે અપ્રમેય છે, હું પણ એક જ જીવ છું અને હું પણ જવાનો છું. આ બધા દેહ અંતવંત છે, એને મારી નાખવા માટે તારે કોઈ પ્રોબ્લેમ નથી. આ બધા તું જાણી લે, આ બધા દેહ અંતવંત છે. તો અહીંયા એવું અનાશી એટલે નાશ વગરના, અને અપ્રમેય છે કહ્યું એટલે નાશવાન. અત્યારમાં કૃષ્ણ ભગવાનનું જે શરીર છે તે નાશવાન છે, કૃષ્ણ ભગવાન બોલે છે. પણ હું આ
હું આ અવિનાશી અને અત્યારમાં જો નાશવાન છું એટલે નાશવાન એટલે હું મારું બી શરીર જાય એવું છે. તું માતા ઊંચું કર અને યુદ્ધ કર. તું બધાના શરીરોની ચિંતા ના કર. તું મારી બી ચિંતા ના કર. યુદ્ધમાં કદાચ મને બી કશું થાય તો એની ચિંતા ના કર. એવું મારું પોતાનું આમાંથી નિષ્કર્ષ કાઢવાનો એક એ છે. નિષ્કર્ષ કાઢું છું કે કૃષ્ણ ભગવાને પોતાની પણ, કારણ કે એ તો સાહેબ કેમ કે એમને બાણ તો વાગ્યું ને છેવટે મૃત્યુ વખતે એમને પારધીનું બાણ તો વાગ્યું ને એટલે મૃત્યુ તો થયું ને. અહીંયા પણ બાણ વાગી શક્યું હોત. એટલે એને કીધું કે તું મારી પણ ચિંતા ના કર, હવે તું યુદ્ધ કર. તારા એમની બી છોડ અને મારી બી ચિંતા છોડ અને તું યુદ્ધ કર. એટલે એને એ રીતે એને યુદ્ધમાં પ્રેરે છે. આટલું જરા કેવું હતું એ જરા જોઈ લીધું. 19મા શ્લોકમાં જરા આપણે ફરીથી જરા જોઈ લઈએ. એનમ વેત્તિ હંતારમ યશૈનમ મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે ન જાયતે મિરિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન हन्यते हन्यमाने शरीर. हमने कल देखा था कि दोनों श्लोक कठोपनिषद में से लिए हुए हैं. कठोपनिषद के प्रथम अध्याय के द्वितीय वल्ली के 18 और 19वां श्लोक है. कठोपनिषद में यही विषाद आया. નચિકેતાના પિતાએ યજ્ઞ કર્યો અને યજ્ઞ કરીને પછી જ્યારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની થઈ ત્યારે બધા બ્રાહ્મણોને બુઢી, ઊંચી ગયેલી, નબળી એવી બધી ગાયોનું દાન આપવા લાગ્યા નચિકેતાના પિતા. એટલે એ જોઈને દુઃખી તો થતા હતા, પણ પિતાને કહે કેવી રીતે? એટલે નચિકેતા એ 2-3 વખત કીધું કે તમારે આ દાનમાં જે વસ્તુ આપવાની છે એ તો એમની પ્રોપર્ટી છે ને. તો હું નચિકેતા મનમાં વિચારે છે કે હું પણ તમારી પ્રોપર્ટી છું ને, તો તમે મને કોને દાનમાં આપો છો? આવું 2-3 વખત પૂછ્યું. એટલે કહ્યું હું તને મૃત્યુને દાનમાં આપું છું. નચિકેતા કહ્યું તો સરસ, ઓકે, એગ્રીડ, રિસીવ્ડ. એટલે નચિકેતા યમલોક જાય છે, યમલોકમાં જાય છે. તો યમરાજા ત્યાં હોતા નથી. એ 3 દિવસ પછી આવે છે. ત્યારે નચિકેતા 3 દિવસ સુધી એમના દ્વાર ઉપર રહ્યા. યમરાજ આયા અને એમના માણસો પાસેથી જાણ્યું કે એક બ્રાહ્મણ બાળક 3 દિવસથી અહીંયા છે અને આપની રાહ જોઈ રહ્યો છે. યમરાજાને તો પહેલી ધ્રુજારી થઈ ગઈ કે બ્રાહ્મણ બાળક છે. દેખો, બ્રાહ્મણથી ભગવાન બી ડરે. બ્રાહ્મણ સર્વના પૂજ્ય છે. એટલું બ્રહ્મત્વ હોય તો ભગવાન બી બ્રાહ્મણથી ડરે. આજના બ્રાહ્મણોમાં તો હવે રહ્યું નથી, પણ બ્રાહ્મણથી ભગવાન બી ડરે. તો હું આ બહાર નીકળી અને મને કઈ શ્રાપ તો આપી નહીં દે ને. એટલે બહાર નીકળીને કહે છે કે તમે 3 દિવસ અહીં રહ્યા છો, 3 દિવસ મારી રાહ જોવી પડે છે, તો હું તમને બીજું કઈ કહે તે પહેલા હું તમને 3 વરદાન આપું છું. તમારે જે જોઈએ તે મારી પાસે માગી લો. એટલે નચિકેતાનો જે કદાચ જે એમના મનમાં છે, કદાચ જે ગુસ્સાનો ભાવ આવે એ નીકળી જાય અને એ 3 વરદાન માગીને જતા રહે. પણ આ તો નચિકેતા છે, એમ થોડા જાય. તો સારું કે છે કે તમે 3 વરદાન આપો છો, તો એમ કે હવે જ્યારે હું પાછો જાઉં ત્યારે એમ કે મારા પિતાશ્રીને આજે
હું અહીંયા આવ્યો અને જે વ્યથા છે આ બધી ખબર ના પડે અને એવા એમ કઈ બધા વરદાનો માગ્યા. પણ એટલે એટલે પછી નચિકેતાએ કહ્યું મને બીજું પણ એક વરદાન આપો. તો શું કહે છે કે આ મૃત્યુ પછી જીવનું શું થાય છે? ત્યારે કહે છે કે એ તો કોઈને કહેવાય નહીં. મૃત્યુ પછી જીવની ગતિનું શું છે? ત્યારે આ બધા આ ય ઇનમિતિ હંતારમ ને આ બધા જે શ્લોકો છે એ નચિકેતાને જ્ઞાનરૂપ ત્યાં કહેવામાં આવ્યું છે મૃત્યુના વિષયમાં. એ શ્લોકોને બે અહીંયા કાલે કહ્યું તેમ થોડા શબ્દોના ફેરફાર સાથે અહીંયા રજૂ કર્યો છે, જેથી કરીને જે ઉપનિષદ વગેરેનો અભ્યાસ યજ્ઞોપવિત વગર થતો નથી, તો એ દોષ અહીં ન લાગે તે માટે થોડા શબ્દોમાં ફેરફાર કરીને એને ગીતાનો શ્લોક બનાવી દીધો. तो क्या कहते हैं, मारने वाला का कोई व्यक्ति आत्मा को मारने का विचार करता है, मरे जाने वाला उसे मरा हुआ जानता है, वो दोनों उस आत्मा को नहीं जानते, क्योंकि यह आत्मा न मरता है न किसी को मारता है. तो आत्मा न किसी को मारता है न मरता है, आत्मा अजर अमर छे. दूसरे श्लोक में क्या है, न जायते म्रियते वा कदाचिन. तो यह जो ये मेधावी आत्मा है उत्पन्न होता है, तो न जायते, न कभी उसका जन्म नहीं है, उत्पन्न नहीं है, कभी वो नष्ट नहीं होता है और न जन्म पाकर अस्तित्व को प्राप्त करता है. अतः यह आत्मा अजन्मा, नित्य, शाश्वत और पुरातन है तथा शरीर में माने जाने पर भी स्वयं मरता नहीं है. शरीर का शांत हो जाने पर भी वो मरता नहीं है. आत्मा अखंड है, आत्मा नित्य है, आत्मा अजन्मा है. ऐसी आत्मा की स्तुति करें. अभी यहाँ किसके लिए लिया, तो यहाँ अर्जुन के बारे में है. उपनिषद में तो नचिकेता को दे दिया, उसको उपनिषद में नचिकेता को ज्ञान भी दे दिया, वो अपने पिता के अपने वापिस आया और नचिकेता यज्ञ के नाम से, नचिकेता अग्नि के नाम से वो प्रख्यात भी है और बहुत सुंदर उसका प्रसंग है. यही उसका विषाद, गायों को देख नहीं सकता था, वो विषाद हो जाएगा, ये मेरे पिता कितने पाप में पड़ेंगे वो जानते नहीं है. तो ये विषाद रूप, ये यमराज पहुंचे, मृत्यु तक पहुंचे, यमराज जाने पर मृत्यु, और वो मृत्यु को जीत करके वापिस आए, मृत्यु के ऊपर विजय लेके वापिस आए. अभी तो यहाँ तो अर्जुन का तो श्लोक का तो अर्थ ये निकलता है, लेकिन अर्जुन क्या करता है, अर्जुन क्या समझता है? तो अर्जुन तो यहाँ समझता है कि मैं सबका हंता हूँ. अब जब अर्जुन ये समझता है कि मैं सबका हंता हूँ, तो वो नहीं जानता कि अपने स्वरूप को नहीं जानता है कि वो कभी भी हंता नहीं है. और भीष्मादि जो सामने जो लश्कर में खड़े हुए हैं, वो ऐसे मानते हैं कि हम मरने वाले हैं, हम हंत मर जाने वाले हैं. तो वो भी अपने स्वरूप को नहीं जानते हैं. क्यों नहीं जानते हैं? कि वो दोनों अज्ञानी है और दोनों ऐसा कर रहे हैं कि मैं युद्ध करता हूं, हम करता है, हम भुगता है, मैं युद्ध करता हूं. तो ये मृत्यु के विषय की बात है, मृत्यु के विषय की बात है, तो ये बात तो हुई आध्यात्मिक बात है और ये युद्ध के क्षेत्र में चल रही है.
तो उसका मतलब क्या हुआ कि हम जो भी कर्म करते हैं वो देह को स्वीकार करके, यानी मैं देह हूं और मैं आत्मा नहीं हूं, कर्म करते हैं तो वो आत्मा नहीं है, वो शरीर है। और किए हुए कर्म का जो बल फूकता है वह भी आत्मा का स्वरूप नहीं है। तो आत्मा का सच्चा स्वरूप समझ गया? तो आत्मा का सच्चा स्वरूप क्या है? अकर्ता, अभोक्ता, अविकारी, ये ऐसा है। और देह जो बोलता है मैं करता हूं, मैं भोगता हूं। अब अभी एक स्वामी जी महाराज का, मैं शंकरानंद जी स्वामी जी महाराज का एक पढ़ी, ये मैं जो आप सबको बोल रहा हूँ ना, मैं बहुत से पढ़ा हुआ हूँ और कम से कम 7-8 गीता की बुक में से मैंने जो जो कहने लायक है चीजें हैं वो पहले से निकाली हूँ। बहुत पुराना मैंने संग्रह किया हुआ है, उसमें से आपको सब बता दे रहा हूँ। और मैं ये प्रवचन के माध्यम से नहीं है, ये हमारे 4-5 शिष्य लड़के लोग थे, उनको पढ़ना था। ये पढ़ाई के हिसाब से हमारा ये चलता है प्रवचन, पढ़ाई के हिसाब से ये अध्ययन चलता है। उसमें मेरा प्रवचन करके ऐसा मैं कोई महात्माओं के प्रवचन करने के लिए नहीं बैठा हूँ, लेकिन ये पढ़ाई के लिए बैठा हूँ, ऐसा ऐसा समझना जरा। और इससे मेरा भी अध्ययन होता है, अध्यापन से भी अध्ययन होता है, और आपके साथ चर्चा में उतरने से मेरा भी वो दृढ़ होता है, मनोबल दृढ़ होता है कि मैंने उसको अच्छी तरह से समझा। तो आत्मा अकर्ता, भोक्ता, अविकारी है। तो स्वामी जी के, शंकर स्वामी जी ने एक में उसमें तो आत्मा यानी ब्रह्म, तो ब्रह्म को हम माया तो जड़ है और ब्रह्म चेतन है। तो कर्ता माया में जब तक चेतन तत्व नहीं है वहां तक तो उसमें कर्मत्व आता नहीं है। तो अल्टीमेटली कर्म तो ब्रह्म का ही कहा जाएगा ना। ये बड़ी उसके पर उन्होंने बहुत बड़ा न्यास कर दिया है। हम कभी हम तीसरे अध्याय में जाएंगे तब वो देखेंगे। तो उन्होंने आत्मा में कर्तृत्व का भान कराया, लेकिन आत्मा का कर्तृत्व और अनात्मा का कर्तृत्व में दोनों में फर्क है। आत्मा का जो कर्तृत्व है, शुद्ध ब्रह्म का जो कर्तृत्व है, वो सिर्फ सृष्टि सर्जन है। उसका दूसरा कोई कर्तृत्व नहीं है। और बाकी का जो सब कर्तृत्व है वो माया का कर्तृत्व, यानी आत्मा में जो हमको कर्तृत्व दिखता है वो अध्यासिक है नहीं, लेकिन दिखता है। उसको अध्यास कहते हैं। हमने कल देखा था, अध्यास के बारे में भी देखा था। अध्यास किसको कहते हैं? जो नहीं है वो दिखता है, वो अध्यास है। छिपला में चांदी का भाव होता है, छिप में चांदी का चलकाट से वो चमकती है। चांदी तो लगता है कि वहां चांदी का टुकड़ा पड़ा हुआ है, लेने को जाता है तो छिप मिलता है, उसका अज्ञान दूर हो गया। तो ये अध्यास है। तो ये आत्मा शरीर के षड विकार है, शरीर विकारी है। कैसे विकारी है शरीर? तो जायते, वर्धते, विपरिणमते, अपक्षीयते, म्रियते, छह विकार शरीर में है। जायते मीन्स जन्म लेता है, वर्धते मीन्स बढ़ता है, विपरिणमते उसमें परिणाम भी अलग अलग होते हैं, अपक्षीयते क्षीण भी होता है, न अंत मरता भी है। तो
ये 6 विकार का भाव आत्मा में नहीं है। अभी ये आत्मा में विकार ही नहीं है तो हनन, आत्मा का हनन करता या आत्मा का हनन कैसे होता? तो कैसे समझे? तो समझो कि ये ब्राह्मण है, ब्राह्मण में मक्खी मारने का भी शक्ति नहीं होता है, और कोई किसी को बोलो कि उसको मार दे तो कैसे मारेगा? क्षत्रिय का काम ही मारेगा, ब्राह्मण नहीं मारेगा। तो ब्राह्मण में ब्रह्मत्व होने से वो न मारता है किसी को, न मरता है, वो नहीं मार सकेगा, ऐसा है। तो ये सब जन्म मरण विकारादि आत्मा में नहीं है, पर उसका भास ही है, उसका कारण है। जब तक शरीर के साथ अहम भाव से कर्म किया जाता है तो इसका फल शरीर ही है, यानी सुख और दुख। यहाँ हंता और हंत शब्द कर्ता और भोक्ता के अर्थ में है। मैं करने वाला हूं यह अभिमान फल का विषय बनता है। आत्मा न करता है न भोगता है। नायम हंती परमात्मा का यह स्वरूप है, किसी को मारता नहीं है, किसी का परमात्मा, किसी के साथ परमात्मा का कोई विरोध भी नहीं है। ऐसी बात है। तो तो आगे के श्लोक में जाए तो न जायते म्रियते वा कदाचिन, न जायते ये कौन है? तो न जायते कौन है? तो कौन कौन न जायते? तो ब्रह्मा के उत्पन्न होने पर सृष्टि के प्रारंभ में वो पैदा ही नहीं हुए। ब्रह्मा की पैदाश हुई, उसके पहले कोई था न तत्सत, और न वहां कोई सत था, न वहां ना सत सदा सत अस्तित्व, वहां कोई सत भी नहीं था, असत भी नहीं था, यानी कुछ भी नहीं था। और महाप्रलय के बाद वो मरते नहीं है। ब्रह्मा के मर जाने सबसे पहले दुनिया सृष्टि का जब प्रलय होगा तो सबसे पहले ब्रह्मा का प्रलय होगा, बाद में सब मरेंगे। सबसे आखिर में ब्रह्मा का प्रलय होगा और सबसे पहले ब्रह्मा जन्मेंगे। सबसे पहले ब्रह्मा जन्मेंगे, सबसे आखिर ब्रह्मा मरे। तो ये है जन्म वाले की बात। तो ये ब्रह्म, ये ऐसा ब्रह्म है, तो वो ब्रह्म अज है, वो न जायते न म्रियते, उत्पन्न नहीं होता है इसलिए अजन्मा, और मरता नहीं है इसलिए नित्य। अजो नित्य અને પછી શાશ્વતો કયો? શાશ્વત એટલે ઓલ ટાઈમ, तीनों काल में, भूत भविष्य और वर्तमान, ये तीनों काल में उसी स्थिति बनी रहेगी। और आत्मा की स्थिति क्या है? शुद्ध मुक्त मुक्त स्वरूप जो स्थिति है वो अज है, अजन्मा की वो स्थिति है। तो आत्मा का ये स्वरूप लक्षण है, शुद्ध मुक्त मुक्त स्वरूप, वो आत्मा का एक स्वरूप लक्षण है। आत्मा का स्वरूप कैसा है? तो आत्मा शुद्ध है, आत्मा बुद्ध है, मुक्त स्वरूप वाला है, वही स्वरूप है। उसका जन्म नहीं, उसका मृत्यु नहीं, अतः वह नित्य है। प्रति को भी नित्य माना, प्रकृति को भी नित्य माना, पर वह विकारी प्रकृति आत्मा जो जो वो अनादि है। ब्रह्म के साथ माया विशिष्ट होके आती है, ब्रह्म से ही माया विशिष्ट होके विशिष्ट तो ईश्वर का प्रकट्य और माया का प्रकट्य एक ही दिन है। तो जितना जितना ईश्वर अनादि है, इतनी वो प्रकृति यानी माया भी अनादि है। लेकिन माया में इतना ही फर्क है कि माया विकारी है, विकार उत्पन्न होते हैं, क्योंकि विकार से ही सब उत्पन्न होगा। विकार किसको बोलता है? दूध में एक ड्रॉप नींबू का हो जाए तो उसका दही बन जाएगा, लेकिन अब दही तो बन गया, लेकिन
वो दूध वापिस नहीं ले सकेंगे हम। लेकिन सृष्टि में ऐसा नहीं है, सृष्टि के सर्जन में ऐसा नहीं है, એટલે सृष्टि को विकार नहीं किया है। ये शरीरों का विकार है, लेकिन सृष्टि को विकारी नहीं किया है, क्योंकि ये सृष्टि ऐसी की ऐसी वापिस उसमें चली जाती है। मतलब ये है कि जो ब्रह्म से निकलता है और ऐसे के ऐसे ही ब्रह्म में जाता है, उसको विवर्त कहते हैं। ब्रह्म का एक विवर्त रूप ये सृष्टि है कि अंत में ऐसी की ऐसी सृष्टि अपने चले जाएगी। यानी जो जीवात्माओं के कर्म है वह सब साथ में लेके जाएगी, पर सृष्टि ऐसे जाएगी। लेकिन विकार को किसको बोलते हैं? वो एक दफा उसका विकार हो गया, वो वापिस नहीं आता है। कुमार में से वो प्रौढ़ बन गया, वो कुमार तत्व वो वापिस नहीं, वो विकार है। हाँ। तो परमात्मा जब शरीर ही नहीं है तो निराकार है, विकारी कैसे आएगा? उसमें विकार आएगा कैसे? और हन्यमानता की प्राप्ति कहाँ से होगी? वो है शुद्ध अपाप विद्धम। पर यहाँ अर्जुन में हन्यत्व की और विश्वादि में हन्यमानता की प्राप्ति है, तो यह वर्णन तो जीवात्मा के लिए ही हो सकता है। इन बातों के संबंध में उपसार किया जाए तो मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, यह अनुभूति स्वयं होनी चाहिए। ग्रंथ पढ़ने से कोई फर्क नहीं है, लेकिन श्रोत्रिय ब्रह्मनिष्ठ गुरुजियों के पास में बैठ के ये सब सुनना चाहिए। वो सुनोगे तो क्या क्या अलग 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 उसमें से उनके भावार्थ निकले। क्यों इतनी सारी गीता की कमेंट्री हर एक भाषा में है? क्यों इतनी बनी है कि हर एक कोई कुछ कुछ कहीं कहीं कुछ कुछ अपना बताना मांगता है, उससे कुछ कुछ समझता है, जो समझता है रखता है। शंकराचार्य भगवान ने कि गीता में अद्वैतवाद ही दिखा है, गीता अद्वैतवाद का ही दर्शन कराती है। रामानुज महाराज कहे कि गीता अद्वैतवाद का है, सब अलग अलग बनाएंगे। रामानुज की गीता पढ़ेंगे तो आपको वहां द्वैतवाद का अनुभव होगा। वहां द्वैत परमात्मा और माया को मानते हैं। माया जब त्रिगुण में तीनों गुण का साम्य को प्रकृति बोला है, और प्रकृति से उत्पन्न वहां वहां पुरुष का विचार ही नहीं है। तो ऐसा सब है। कहने का भावार्थ है अंत में तो सर्वदेव नमस्कार ही केशवम प्रति गच्छते। जो जिस भाव से गीता में भी कहा है, जो जिस भाव से मेरे को बचता है वो भाव उसका मैं स्वीकार करता हूँ। मेरे बचता है तो मेरे कौन है, तो बचने दो। द्वैत भाव के बचे मैं तो आपका दास हूँ, मैं ब्रह्म कैसे बनूं? हरिना जन तो मागे न मुक्ति, मागे जन्म जन्म अवतार, અને બીજા વેદાંતિ કે અમારે કે મુક્તિ જોઈએ। આ બંને વસ્તુ છે, બંને વસ્તુ મુક્તિદાયક છે, પણ એના બધા સ્ટેપ વાઇઝ બધા અલગ છે। મુક્તિ તો આપે છે, મુક્તિ બધામાં મુક્તિ છે, પણ મુક્તિની મુક્તિમાં ફેર છે।